અંકલેશ્વરના અંદાળા ગામ ખાતે નશેબાજ કાર ચાલકે બે ગાયને ઉડાડી પાણીપુરીની લારી તોડી નાખી. કાર વીજ થાંભલા જોડે ભટકાયા બાદ અટકી હતી. લારીના કચરા ધાણ કરી વીજ થાંભલા ઉપર બેડ વળી દીધો હતો. ગંભીર રીતે ઘવાયેલા ગાયને પ્રાથમિક સારવાર આપી પાંજરાપોળ ખસેડાઈ હતી. અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામ ખાતે ગતરોજ ડીજેને લઈ 5 વર્ષીય માસૂમ બાળકીના જીવ ગુમાવ્યાની ઘટનાની શાહી સુકાઈ નથી. ત્યાં અંદાળા ગામ ખાતે જ સતત બીજા દિવસે ચાલકની ભૂલથી અકસ્માત સર્જાયો હતો. ગત રાત્રિના ગામ જ રહેતા રાજેશ મકવાણાના નશાની હાલતમાં બેફામ કાર હંકારી જતા જોવા મળ્યો હતો. કાર એટલી હદે પૂરપાટ હતી કે રોડ ઉપર રહેલા બે ગાય ઉપર કારે ટક્કર મારી ચડાવી દીધા બાદ નજીક રોડ સાઈડના પાણીપુરીની લારીનો ભૂક્કો બોલાવી રોડ પર જ ભંગોળી હતી. એટલેથી ન જ અટકાતા કાર રોડ સાઈડના વીજ થાંભલા જોડે ભટકાઈ દીધી હતી, જેને લઈ થાંભલો પણ આખો બેડ વળી ગયો હતો. ઘટના સ્થળના દ્રશ્ય જોતા જ કારની ગતિનો આભાસ થઈ શકે છે. કાર પૂરપાટ હતી ત્યારે નશામાં ધૂર્ત રાજેશ મકવાણા અકસ્માત સર્જી નશાની હાલતમાં કારમાંથી લવારા કરતા નીકળ્યા બાદ ધીરે રહી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની ગામના જીવાદોરી પ્રેમી યુવકને થતા તેઓ દ્વારા જીવાદોરી પ્રેમની મદદ મેળવી અને ગંભીર રીતે ઘવાયેલા ગાયોને સ્થળ પર જ પ્રાથમિક ઇલાજ કર્યો હતો, જે બાદ તેને વધુ સારવાર માટે પાંજરાપોળ મોકલી આપી હતી. ઘટનાની જાણ બી ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો પણ સ્થળ ઉપર દોડી આવી તપાસ કરી હતી. સમગ્ર મામલે હાલ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. ત્યારે નશેબાજ કાર ચાલક રાજેશ મકવાણા અગાઉ પણ નશાની હાલતમાં કાર હંકારી લાવી અકસ્માત સર્જી ચૂક્યો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે અને તેઓ દ્વારા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કાર્યવાહી સાથે તેના કાર ચલાવવા ઉપરાંત પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યા છે.